અને માની લ્યો કે કોઈ ટ્રાફિક પોલીસ રોકે છે, તો આજકાલ એ સિસ્ટમ છે કે હું મારા ડિજીલોકરમાં જઈને મારું જે પણ કાંઈ છે કાઢી મારું લાયસન્સ કે મારું રજીસ્ટ્રેશન ને હું દેખાડી દઉં. અહીંયા આ વ્યવસ્થા કેમ ન હોય કે તમારો એક સ્કેન કોડ વાળો કે જે પણ કાંઈ બારકોડ વાળો એક કાર્ડ હોય લેમિનેટેડ જે પણ હોય, જેમ આપણે કેમ પ્રેસ વાળાઓને જે એક્રેડિએશન કાર્ડ આપવામાં આવે છે, બરાબર છે, હવે એ સ્કેન કોડ ને બારકોડ વાળા આવવા માંડ્યા છે, એટલે એ તમે દેખાડીને એ સ્કેન કરી લ્યો અને જોઈ લ્યો કે આ ખરેખર ખાતેદાર છે કે નહીં. અને નીચે સિસ્ટમેટિકલી જ્યારે તમે ડિજિટાઇઝ કર્યું છે ત્યારે ઈ જ ખાતું તમે ક્લિક કરો અને એ ક્લિક કરો ને એમાં સહાયની એક આખી બટન હોય, એ બટન ક્લિક કરો કે સહાય આટલી, અને ઈ 7/12 ઉતારાની ડિટેલિંગ જો એમાં એન્ટ્રી થયેલી હોય, તમને ખબર હોય કે કેટલા એરિયામાં એને વાવેતર કરેલું છે, શું છે. એટલે ફરીથી ફોર્મ ભરવાની તો વાત જ નથી. ઇટ મીન્સ કે ડિજિટલ ઇન્ડિયાનું જે આખો પ્રોગ્રામ છે કે આ જે પણ કઈ ડિજિટાઇઝેશનની વાત છે એ ક્યાં ફ્લોપ ગઈ. જો હજી તમારે પેપરલેસ તરફ નથી જવું. બીજા નંબરમાં આની તમે બીજી સાઈડે જુઓ. એકચ્યુઅલી જો આ વસ્તુ હોય ને તો સેલું એટલું પડી જાય કે તમારી પાસે એક વખત આખો ડેટાબેઝ છે વાવણીનો ટોટલી માની લ્યો, અને એ વાવણીનો જ્યારે ડેટાબેઝ તમારી પાસે સેન્ટ્રલાઇઝ થયેલો પડેલો છે ને એને તમે એક એપ આરે લિંક કરી દો ને ઈ એપ ખેડૂતના ઓલામાં તમે એના આધાર કે જે પણ કાંઈ છે એના બારકોડ કે જે પણ કાંઈ છે એની સાથે વેરીફાઈ કરી લ્યો.